કચ્છ જિલ્લામાં શિક્ષકોની ખાસ ભરતી થવાની છે, ત્યારે તાત્કાલિક ભરતી કરવામાં આવે અને સ્થાનિક શિક્ષકોને પ્રાથમિકતા આપવામાં આવે તેવી રજૂઆત મુન્દ્રાના આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે કચ્છમાં 30 થી 35% શિક્ષકોની ઘટ છે, જેમાં 19 સરકારી પ્રાથમિક શાળાઓ શિક્ષક વિના ચાલે છે। કચ્છના 3000 થી વધુ લાયકાત ધરાવતા સ્થાનિક યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે કચ્છની ખાસ ભરતીમાં સ્થાનિક શિક્ષકોને પ્રાથમિકતા અપાય તો બાળકો સાથે ભાષાકીય અને સાંસ્કૃતિક તાદાત્મ્ય સ્થપાશે। સંસ્થાના પ્રમુખ ગજેન્દ્રસિંહ ભીમાજી જાડેજાએ ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જો આ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો એસએમસીને સાથે રાખી વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે। કચ્છમાં લગભગ ઘણા દાયકાઓથી શિક્ષકોની ઘટનો પ્રશ્ન ચાલે છે, કે મતલબ આજકાલનો પ્રશ્ન નથી, 2-5 વર્ષનો કોઈ પ્રશ્ન નથી, વર્ષોથી શિક્ષકોની ઘટ બાબતે કચ્છની મીડિયાની અંદર આપ જોતા હશો ને ડેટા ઘટાવો તો એમાં ખબર પડે કે 40-50% ઘટ એવરેજ રહે જ છે રમેશ। એના કારણે કચ્છનું શિક્ષણ દિવસે દિવસે નબળું થતું જાય છે। કચ્છના જે શિક્ષણની વાત કરું તો એ નબળા શિક્ષણના કારણે કચ્છના જે ઉમેદવારો છે એ કોઈ પણ સરકારી ભરતીની અંદર ઉમેદવારી નોંધાવે તો એની અંદર પાસ થતા નથી। મેઇન ખાસ કરીને આપણે પોલીસ વિભાગ હોય, વહીવટી વિભાગ સરકારી હોય યા શિક્ષણ ક્ષેત્ર હોય, સરકારી કોઈ પણ વિભાગની અંદર મૂળ કચ્છના માત્ર 5-7% વધીને 10% નોકરી કરતા આપને જોવા મળશે। એનું મુખ્ય કારણ જે દાયકાઓથી જે શિક્ષણ નબળું છે, પ્રાઇવેટ જે સેક્ટર છે કે ઉદ્યોગો એની અંદર પણ 2-5% માત્ર મૂળ કચ્છનાઓને નોકરી મળતી હોય છે। એનું પણ મોટામાં મોટું જો કારણ હોય તો શિક્ષણ કચ્છનું નબળું, અને આ કચ્છ સાથે વર્ષોથી થતો અન્યાય છે। કચ્છના મીડિયાએ, કચ્છના અમુક નેતાઓએ ઘણી વખત રજૂઆત કરી છે, તે છતાં આ બાબતે કોઈ પણ નિરાકરણ નથી આવ્યું। હાલનો પણ પ્રશ્ન આપણે કહીએ કે છેલ્લે બદલી થઈ શિક્ષકોની, તો નવી ભરતી ન થાય ત્યાં સુધી છૂટા ન કરવાની વાત આવીને એ રોકી દેવામાં આવી, અને કચ્છ માટે જે મીડિયાએ મુદ્દો ઉપાડ્યો કે તો એના બાદ કચ્છ માટે સ્પેશિયલ ભરતી અમે કરશું એવી જાહેરાત કરવામાં આવી। મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવ્યો, સત્તાપક્ષનો આભાર માનવામાં આવ્યો, પણ છેલ્લે થયું શું કે ગુજરાતની જે સામાન્ય ભરતી છે એની અંદર કચ્છને બાકાત રાખી દેવામાં આવ્યું। 13,500ની ગુજરાતની અંદર ભરતી થઈ ગઈ, ત્યાંના શિક્ષકો 2 દિવસ પહેલા પોતાની શાળાઓની અંદર હાજર પણ થઈ ગયા, પણ કચ્છની અંદર કચ્છની સંખ્યા 0-0 દેખાડીને કચ્છને એકદમ સાઈડમાં રાખી દેવામાં આવ્યો। 4100ની જે ભરતી છે એની પ્રક્રિયા હજી સુધી કોઈ પણ રીતે ચાલુ નથી થઈ, જે બાબતે પણ અમે માંગ કરશું કે ભાઈ તારીખ આપો, તમે 4100ની ભરતી ક્યારે કરવાના છો। અને મૂળ ઘટ 4800ની છે, એની સામે 4100ની ભરતી, એના બાદ 1000 શિક્ષકો એવા છે જે આ લોકો નવા આવશે તો એ છૂટા થશે, તો એ બાબતની પણ કોઈ પ્રક્રિયા યા કોઈ કરવાનું નથી। છેલ્લે વરી 35 થી 35%ની ઘટ કચ્છની અંદર રહેશે જ, તો એ બાબતે અમે શરૂઆત કરી છે। આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિકાસ અધિકારીને અમે આવેદન આપશું, જિલ્લા વિકાસ અધિકારીને પણ આવેદન આપશું, એ બાબતે રજૂઆત કરશું। જો આ પ્રશ્નનું નિરાકરણ તાત્કાલિક નહીં થાય તો આવનારા સમયમાં અલગ અલગ અમારા આયોજનો છે। આવતા સોમવારે કલેક્ટરશ્રીને, આખા કચ્છને જે પણ જાગૃત નાગરિકો છે, જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે યા એસએમસીના પ્રમુખ છે, બધાને ભેગા કરીને આવેદન આપશું કે અને માંગ સાથે જો તોય પણ નિરાકરણ નહીં થાય તો સ્કૂલો બંધ રખાવાનું પણ આહવાન કરશું, અને એના સિવાય આગળની રણનીતિ ભવિષ્યમાં તૈયાર કરશું। ખાસ કરીને એક પ્રશ્ન છે, હજુ સુધી ભરતી નથી રહી, તો હવે આપણે ભૂતકાળનો અનુભવ છે, જેમાં અત્યારે 3 લાખ રૂપિયા ઓલામાં એનું બોન્ડ છે, તો અમે આ વાત અગાઉ પણ શિક્ષણ વિભાગમાં કરી છે કે 10 લાખ રૂપિયા કચ્છમાં નિવૃત્તિવાળી જે આપણી સ્કીમ છે 4100ની, એનું બોન્ડની ક્યાંય વ્યવસ્થા નથી। તો બોન્ડ તો હોય તો જરા એને વજન લાગશે અને જલ્દી એ નીકળીને નકર રિઝાઇન કરીને પણ નીકળી જશે, બીજે ભરતી થશે ત્યારે અહીંયા રિઝાઇન કરશે, તો હાલત તો એવી રહેશે। એટલે 10 લાખથી નીચેનું કોઈ બોન્ડ ન હોવું જોઈએ, બોન્ડ હોય એના માટે તમે શું પ્રયત્ન કરો? આમાં એવું થાય છે કે આ જે પ્રશ્નનો નિરાકરણ માટે મૂળ કચ્છના જે પણ ઉમેદવારો છે એને કોઈ ને કોઈ રીતે છૂટછાટ આપી અને ભરતી કરવી જોઈએ, કારણ કે પહેલા 10 વર્ષનું બોન્ડ હતું જે 4 વર્ષમાં તૂટી ગયું। કોઈ પણ બોન્ડ બનશે તો જેટલા પણ શિક્ષકો અહીંયા નિમણૂક થશે એ બધા પોતાનું સંગઠન બનાવી અને પોતાના જિલ્લા ફેરની વાત કરશે। જો સરકાર નહીં માને તો કોર્ટમાં જઈને પોતાની વાત કરશે।
તો આ જે નિમણૂક ત્યાં નિવૃત્તિવાળી વાત છે એનો છેદ ઉડી જશે. ભૂતકાળમાં ઉડી ગયો છે. આપણે 1 લાખ કરોડ વાર્ષિક રેવન્યુ આપતો કચ્છ ને બદલામાં કંઈ મળતું નથી. એનો મૂળ જવાબદાર જે સુષુપ્ત કચ્છની પ્રજા અને હાથ બાંધીને ભિખારીની જેમ ભીખ પણ નથી માગી શકતા એવા કચ્છના તમામ રાજકારણીઓ, એ પછી ગ્રામ પંચાયતનો સદસ્યથી કરી અને લોકસભાના સદસ્ય સુધી તમામ એ બધાએ જવાબદાર છે. ખાસ કરીને કચ્છની પ્રજા પણ જવાબદાર છે કે પોતાની વાત, પોતાના પ્રદેશની વાત ન કરનારા પ્રતિનિધિઓને ચૂંટે છે. એટલે તમામ જવાબદાર છે. જ્યાં સુધી કચ્છ જાગૃત નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે. શાળા પ્રવેશોત્સવ ઉજવવા આ મોટા મોટા તાયફાઓ છે. હકીકતમાં એનો કોઈ સારો કોઈ ઉદ્દેશ્ય નથી, એનાથી કોઈ ફાયદો થતો નથી. શિક્ષકોની ઘટ નિવારે કરોડોના ખર્ચા કરે છે, પણ મૂળ મુદ્દો છે શિક્ષકોની ઘટ નિવારો. પ્રવેશોત્સવ કરીને પ્રવેશ કરાવીને તમે કરવાના શું છો? ત્યાં તો વિદ્યાર્થીઓ જઈને બેસવાના જ છે. 100 શાળાઓ એવી છે જેની અંદર એક પણ શિક્ષક નથી. અનેક એવી શાળાઓ છે માત્ર એક શિક્ષક છે, અને એક શિક્ષકને 100 થી 140થી વધારે પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની હોય છે શિક્ષણ સિવાય. તો શિક્ષક ભણાવશે ક્યારે? શિક્ષકોની ભરતી કરો, શિક્ષકોનો પ્રવેશ કરાવો, બાળકોનો પ્રવેશ પોતે થશે, વાલીઓ પોતે કરાવશે. એટલું તો પછી આ પ્રદેશ આખો જાગૃત છે કે શિક્ષણ બાબતે જબરજસ્તી યા પકડીને પ્રવેશ કરાવવાની જરૂર નથી. સરકારી શાળાઓની અંદર સરકારે ફંડ આપી ખર્ચ કરવાનો છે, બિલ્ડિંગો ઊભી કરવાની છે, શિક્ષકો આપવાના છે, વ્યવસ્થાઓ પૂરી કરવાની છે. એટલે બહુ મોટો જે ખર્ચ છે એ સરકારી શાળાઓની અંદર આપવાનો છે, કારણ કે ફ્રી એજ્યુકેશન છે. જો એની બદલે પ્રાઇવેટાઇઝેશન, પ્રાઇવેટ સ્કૂલો ને જો કદાચ વધારે થાય તો એમાંથી તો સામે ફંડ આવવાનું છે. તો કદાચ એ પણ હોઈ શકે, યા તો કચ્છ આખાને કઈ રીતે, કારણ કે ઔદ્યોગિક ક્રાંતિ કચ્છની અંદર છે અને રોજગારી માટે પણ કચ્છી નથી બોલી શકતો. એનું કારણ છે કે એજ્યુકેશન નથી. તો એજ્યુકેશનની રીતે આપે મને એક વાત કરી હતી કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જો પીએગા વો ગરજેગા. એ ગર્જના બંધ કરાવવાની માનસિકતા છે. શું છે કંઈ સમજાતું નથી.